અને આપણી વચ્ચે વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર લક્ષ્મી નારાયણ દેવનું પ્રતિનિધિત્વ લઈ અને પરમ પૂજ્ય સદગુરુ કોઠારી શ્રી સંત વલ્લભદાસજી સ્વામી એક સંપ્રદાયનું મહાન વિદ્વત વર્ય પાત્ર કહી શકાય એવા કોઠારી સ્વામીનું પણ પૂજ્ય સ્વામી શુકામ એવાનો હાર પહેરાવી અને સ્વાગત કરશે. પધારો ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજનું પ્રતિનિધિત્વ લઈ એકવાર જોરદાર તાલીઓ વાલા ભક્તો. ગઢપુર ચેરમેન શ્રી હરજીવનદાસજી સ્વામી આપણી વચ્ચે વધારી રહ્યા છે. આજ વાલા ભક્તો આ સંસ્કાર ધામ મંદિરના રજત જયંતિ મહોત્સવની અંદર મને અને તમને પાવન કરવા માટે આ મહામૂલા સંતો જ્યારે પધારે છે ત્યારે પૂજ્ય સ્વામીના ચરણોમાં વિનંતી કરીશ કે ચેરમેન સ્વામી શ્રી હરજીવનદાસજી સ્વામીનું સ્વાગત પૂજ્ય સ્વામી પુષ્પહાર પહેરાવી શુકામ બેવાના હાર પહેરાવી અને ચેરમેન સ્વામીનું સ્વાગત કરશે. ભલા ભક્તો, આજ આપણી વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક હૃદય સમા વડતાલ લક્ષ્મી નારાયણ દેવ આપણી વચ્ચે હોય. આજે ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજનું પ્રતિનિધિત્વ આપણી આંખ સામે હાજર હોય અને આટલા વિરાટ સંતોની આપણી વચ્ચે હાજરી હોય ત્યારે હાથ હશે પૂજ્ય સ્વામીનો અને હૈયાનો સહકાર હશે. આપ સૌનો પ્રતીક્ષા રાખીશ. આપ સૌના મારફતે કે આપની તાલીઓના સથવારે આપણે આ મોઘેરા સંતોનું સ્વાગત કરીએ. હવે પૂજ્ય સ્વામીના ચરણોમાં વિનંતી કરીશ કે સદ્ધામથી વધારેલા પૂજ્ય સત સ્વામીનું પ્રતિનિધિત્વ લઈને આવેલા પૂજ્ય બાલ સ્વામીનું સ્વાગત કરશે. પૂજ્યપાદ ગુરુવર્ય સ્વામી આવી ગયું, બાલ સ્વામીનું અમૃત સ્વામીને આવી ગયું. હવે પૂજ્ય સદગુરુ ચૈતન્ય સ્વામીને વિનંતી કરીશ કે સાથે આવેલા દરેક સંતોના સ્વાગત માટે સદગુરુ ચૈતન્ય સ્વામી પધારે. માધવ સ્વામી અને ચૈતન્ય સ્વામી આ બધા જ સંતોનું સ્વાગત કરશે. વાલા ભક્તો, હું હર વખત કહું છું, મેં ગઈકાલ પણ સભાની અંદર વાત કરી હતી. ત્યાં સંસ્કારધામ મંદિરમાં આપણો જપયજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યારે પણ આપણે આટલા બધા હરિભક્તો છીએ, આપણી ઉપર બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ રાજી થયા હોય તો એનો પુરાવો આપણી પાસે તો કોઈ ન હોય. આજે વંદનીય સંતોના ચરણોમાં હું પ્રાર્થના કરીશ